ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 13 સોમવાર. અલગજીએ નિરંજનની શંકાનું સમાધાન કરીને વધુ આત્મસૂઝ આપી કે હે નિરંજન, સંસાર વિશ્વમાં સજ્જન અને દુર્જન જીવાત્માઓ નિવાસ કરતા હોય છે. સજ્જન એટલે માત્ર જે સારા કપડાં પહેરે, સારું બોલે ને મીઠી વાણીથી સ્વજનોને છેતરે, બહારથી ઈશ્વરાભિમુખ થયેલા દેખાય, ગ્રંથોના ગ્રંથો ફટાફટ મન ફાવે તે રીતે અર્થનું અનુસંધાન કરી બતાવે, ટીલા ટપકા માળાચાળાનો સ્વાંગ રચે તે નહીં, પણ જે જીવનની દરેક ઘટમાળમાં કોઈની ઉપર ક્યારેય કુદ્રષ્ટિથી ન જુએ, ક્યારેય કોઈના દોષ ન કાઢે અને દરેક કર્મને નિષ્કર્મ દ્રષ્ટિથી નિહાળી જગત નિયંતાનું નાટક જોઈને પોતે પોતાનામાં રાચતો હોય, તે જીવન મુક્ત દશાને સદાકાળે અનુભવતો હોય, કોઈની પણ નિંદાસ્તુતિ ટીકાથી પર રહે, પોતાના આત્મનશામાં જ જે હર શ્વાસે શ્વાસે જીવતો હોય, તે જીવન મુક્ત તેવા સજ્જનના આશીર્વચન, તેના મનના સંકલ્પો આખા વિશ્વના સત્કલ્યાણની સદ્ભાવના સદા વહેતી હોય એવા મહાપુરુષો કંઈ બોલે નહીં, પણ તેના અતિ નિર્મળ નિસ્વાર્થ મનના સર્વજન હિતાર્થે ઉદ્ભવેલા વિચારો જગતનું કલ્યાણ કરતા હોય છે. વસિષ્ઠ મુનિએ નહુસનું માથું સૂંઘી મુનિના શ્વાસમાંથી નીકળતા વિશ્વ કલ્યાણની સદ્ભાવનાના અને હુંડ દૈત્યનો નાશ કરીને સર્વની રક્ષા કરી વિશ્વ પ્રતિપાલકની પોતાની વૈશ્વિક ચેતના શક્તિને તેના અંગે અંગમાં વહાવીને આમ શક્તિપાત કર્યો. આપણે પણ જે તે સત્કર્મ કરતા પહેલાં અને કર્યા પછી વડીલો, સંતો, દેવદેવીઓને નમન કરીએ છીએ, એનું આ જ કારણ છે. જે તે સત્કાર્યથી વિશ્વ કલ્યાણની સદ્ભાવનાથી સફળ થતા કાર્યથી દેવાધિદેવો સૌ પ્રસન્ન થાય છે અને આશીર્વાદ બક્ષે છે. અહીં નહુસને પણ વસિષ્ઠ ઋષિ પોતે તો આશીર્વાદ બક્ષે જ છે. દેવાધિદેવ ઇન્દ્ર પોતાના સારથી માતલીને પોતાનો રથ શસ્ત્ર સરંજામ સાથે નહુસને સહાય કરવા મોકલે છે. અન્ય દેવોને પણ નહુસને વિજયી બનાવવા સહાય કરવા આદેશ કરે છે. નહુસ અને હુંડ દૈત્યના યુદ્ધમાં નહુસની પ્રત્યેકપણે રક્ષા કરવા માટે પણ તે પ્રાર્થના કરે છે. હે દેવો, જુઓ, આપણો નહુસ પેલો માયાવી હુંડાસુરની સાથે એકલો જ યુદ્ધ કરવા જાય છે. તેની પાસે કોઈ શસ્ત્રો કે સેના નથી, તો આપ સૌ તેને લડાઈમાં જોઈતા તમામ પ્રકારના શસ્ત્ર સરંજામને આપ સૌના ગણોને, આપ સૌના અશ્વો, હાથીઓ, સૈન્યથી સુસજ્જ સજાવી નહુસનો સર્વત્ર વિજય ડંકો વગાડવા સૌ સતત હાજર રહેજો. દેવોને ઋષિવરે પ્રાર્થનામાં કહ્યું કે હે દેવો, જુઓ જુઓ, નહુસ એકલો છે, તેને યુદ્ધમાં પરસ્પર લડાઈ લડતા અને કોઈ કપટથી, માયાવી શક્તિથી કોઈ અસુર છેતરી ન જાય, કોઈ પણ સંકટ જણાતા આપ સૌ પોતપોતાની દેવી શક્તિનો શક્તિપાત કરી નહુસના જ પક્ષમાં રહીને તેને સહાય કરજો. યુદ્ધ સમયે તેને અને તેની દેવ નિર્મિત સૌ સેનાના યોદ્ધાઓને સુજલ અન્ન મળી રહો. યુદ્ધમાં લડતા જે તે દેવની સહાયની જરૂર પડે તે દેવની મહાશક્તિ દ્વારા તેને સહાય કરજો. ઋષિવરે દેવાધિદેવોને નહુસને વિજય પ્રાપ્તિ માટે શુદ્ધ હૃદયની અતિ શુદ્ધ સાત્વિક ભાવથી પ્રાર્થના કરી.
પ્રાર્થના સુણીને સૌ દેવો પોતાના મસ્તકો અતિ આનંદથી ડોલાવા લાગ્યા અને નહુસે પ્રસન્ન ચિત્તે સૌની આશીષ પ્રાપ્ત કરી યુદ્ધમાં ગમન કર્યું. ત્યાં જ દેવોએ આકાશમાંથી સુમન વર્ષા કરી. આશ્રમમાંથી હજી બહાર પગ મૂક્યો ને શુભ સુકન થયા. સામે ગૌકન્યા મળે દહીં પુષ્પ ફળ તેમ, પૂર્ણ કુંભ બે દ્વિજવરો મૃગ પ્રદક્ષિણ તેમ. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 48 દોહરો 61. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.